मुख्यमंत्री ने सद्बुद्धि आपे स्वाहा। ओम नमो शिवाय स्वाहा। ओम नमः शिवाय स्वाहा। सरकारनी आंख उगड़े स्वाहा। सरकार जागे स्वाहा। ओम नमो शिवाय स्वाहा। शिक्षकोनी भरती थाय स्वाहा। सरकार विद्यार्थीओ सामे जुए स्वाहा। विद्यार्थीओनी न्याय मळे स्वाहा। तमाम हाईस्कूलो प्राथमिक शाळा आज रोज कच्छ जिला NSY द्वारा मुंद्रा तालुका पंचायत कचेरी खाते ओम हवन करी भगवाने सद्बुद्धि आपे शिक्षण मंत्री અને મુખ્યમંત્રીને તે માટે ઓમ હવનનું કરવામાં આવ્યો। કારણ કે વિદ્યાર્થીઓના હિત માટે વારંવાર રજૂઆત કરી છે કે શિક્ષણની ભરતી કરો, પરંતુ વારંવાર વિરોધ પ્રદર્શન વારંવાર રજૂઆત કરવા છતાં સરકારનું પેટનું પાણી નથી હલતું, સરકારને કોઈ પડી નથી વિદ્યાર્થીઓની। ત્યારે આજરોજ શ્રાવણ મહિનાની શરૂઆતમાં અમે સૌ વિદ્યાર્થીઓ સાથે મળી ભગવાન શંકરને પ્રાર્થના કરી છે અને હવન કર્યો છે કે હવે ભગવાન સરકારને સદબુદ્ધિ આપે અને જેમ બને એમ વહેલી તકે શિક્ષકોની ભરતી કરે। અને ખાસ કચ્છ વિસ્તાર માટે સ્પેશિયલ શિક્ષકોની ભરતી માટે માત્ર ને માત્ર સરકાર લોલીપોપ જ આપી રહી છે। ત્યારે સરકાર અને તમામ ધારાસભ્યોને પણ હું કહેવા માગું છું, જો તમે કચ્છના વિદ્યાર્થીઓ માટે શિક્ષણની ભરતી ના કરાવી શકતા હોય તો તમને બધાને રાજીનામા આપી દેવા જોઈએ। ભગવાન મુખ્યમંત્રીને સદબુદ્ધિ આપે સ્વાહા। ઓમ નમો શિવાય સ્વાહા। ઓમ નમઃ શિવાય સ્વાહા। સરકારની આંખ ઉગડે સ્વાહા। સરકાર જાગે સ્વાહા। ઓમ નમો શિવાય સ્વાહા। શિક્ષકોની ભરતી થાય સ્વાહા। સરકાર વિદ્યાર્થીઓ સામે જુએ સ્વાહા। વિદ્યાર્થીઓની ન્યાય મળે સ્વાહા। તમામ હાઈસ્કૂલો પ્રાથમિક શાળા આજ રોજ કચ્છ જિલ્લા NSY દ્વારા મુંદ્રા તાલુકા પંચાયત કચેરી ખાતે ઓમ હવન કરી ભગવાને સદબુદ્ધિ આપે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને તે માટે ઓમ હવનનું કરવામાં આવ્યો। કારણ કે વિદ્યાર્થીઓના હિત માટે વારંવાર રજૂઆત કરી છે કે શિક્ષણની ભરતી કરો, પરંતુ વારંવાર વિરોધ પ્રદર્શન વારંવાર રજૂઆત કરવા છતાં સરકારનું પેટનું પાણી નથી હલતું, સરકારને કોઈ પડી નથી વિદ્યાર્થીઓની। ત્યારે આજરોજ શ્રાવણ મહિનાની શરૂઆતમાં અમે સૌ વિદ્યાર્થીઓ સાથે મળી ભગવાન શંકરને પ્રાર્થના કરી છે અને હવન કર્યો છે કે હવે ભગવાન